हाँ हाँ हाँ, ओके। जी। हम्म, વિપુલભાઈ શરૂ કરી શકીએ હવે. જરૂર. યોગેશભાઈ કરશું ને શરૂ? हम्म, हाँ जी। ભાઈઓ અને બહેનો, આરંભમાં નવા વર્ષની દરેકને શુભકામનાઓ. 2025નું વર્ષ લેખન સમૃદ્ધિ તરફ આપણને દોરી જાય એવી જગત નિયંતાને આપણે પ્રાર્થના કરીએ. યોગેશભાઈનો ટૂંકો પરિચય આપવો એ પહેલા આજે ખાસ કરીને યાદ આવે છે ગુજરાતી સાહિત્ય અકાદમીના એક આજીવન સભ્ય, સક્રિય કાર્યકર અને આપણા જાણીતા સમાજશાસ્ત્રી ડૉક્ટર રોહિત બારોટ. એનું તાજેતરમાં અવસાન થયું, એનું સ્મરણ આજે કરું છું. અને સાથે સાથે જે જૂના મિત્રો છે એમને યાદ આવશે કે લેસ્ટર સ્થિત જાણીતી કવયત્રી કીર્તિ મજીઠિયાનું પણ દેહાવસાન થયું છે, તો એમને પણ આજે યાદ કરીએ. અને આપણા સૌના ગમતા માનીતા ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાય, આ ત્રણેયનું સ્મરણ કરીને આગળ જઈએ. યોગેશભાઈ એક અકસ્માત કહી શકું તો અકસ્માત, પણ એ ન તો આ પ્રોફેસર, નથી અધ્યાપક, પણ એક આપણા ઉમદા પ્રકારના સાહિત્યકાર છે. એ શું નથી, કવિ છે, વાર્તાકાર છે, નવલકથાકાર છે અને એક સારા સંપાદક પણ છે. ભોગીલાલ ગાંધી જેવી સંપાદન વ્યક્તિ પાસેથી એમની આસપાસ રહીને જે કામ એમણે આપ્યું એ આપણે પરબવાટે પણ જોયું. ચંદ્રકાંત શેઠ સાથેનો ઘરોબો તો એમને ઘણી બધી રીતે રહ્યો છે, પણ યોગેશભાઈની સૌથી પહેલી છાપ 1984ની જ્યારે સમૂડી લઈને આવ્યા ત્યારે એ એમનું પહેલું ઉમદા કામ. અને પછી તો અનેક પારિતોષિકો મળ્યા છે, એની યાદીમાં હું જતો નથી. આપણું સૌભાગ્ય છે કે અત્યંત ટૂંકી નિમંત્રણની વાત છેડિયાના 2 દિવસ 3 દિવસ પહેલા જ એ આજના અવસરે આવવાનું એમણે સ્વીકાર્યું છે. એ આપણું સૌભાગ્ય છે. અને હવે હું યોગેશ પંચમભાઈને કહીશ કે આજનો કાર્યક્રમ આગળ લઈ જાય. પંચમભાઈ. વિપુલભાઈ, તમે તો સરસ પરિચય આપી દીધો છે યોગેશભાઈનો, એટલે હવે હું વધારે કંઈ ન બોલતા યોગેશભાઈને જ કહું કે આપણને આ કાર્યક્રમમાં ચંદ્રકાંત શેઠની કવિતાઓ વિશે, એમના જીવન વિશે જે કંઈ એમને કહેવું હોય કે. યોગેશભાઈ. हाँ जी, आभार, नमस्ते। મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું, મૂળની સાથે મેળ ને સત સાથે સુમેળ ધરાવતા કવિ ચંદ્રકાંત શેઠ વિશે વાત કરવાની તક આપી એ બદલ યુકે સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી, વિપુલભાઈ, પંચમભાઈ તથા સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. હું ભણતો ત્યારે પહેલી વખતે વિદ્યાપીઠમાં ચંદ્રકાંત શેઠને મળવાનું થયેલું. નમણો લંબગોળ મધુર ચહેરો, શામળો વાન, મોટું કપાળ, આછા લાંબા વાળ, ચશ્મા પાછળ ચમકતી ઊંડું અઢળક મબલક જ્યોતિ પરખતી, હદમાં અનહદ નિરખતી આંખો, એમાં અધ્યાત્મનું તેજ, સંવેદનનો ભેજ, વાણીમાં ઉઘાડ, અવાજમાં સચ્ચાઈનો રણકો, ચહેરા પર ધીર ગંભીર પ્રસન્નતા, ભીતર કવિતાના સતનો જાણે દરિયો, મોજા પર મોજા પર મોજા પર મોજા આવ્યા કરે ને કવિતા ઉતર્યા કરે, અવતર્યા કરે. ખાદીનો જબ્બો લેંગો, ભીતર ગાંધી સંસ્કાર ભર્યા ભર્યા, હોઠ પર મીઠું મધુરું સ્નેહ સભર સ્મિત,
મારી નવી લખેલી કવિતા હું એમના હાથમાં આપું ત્યારે શરૂમાં એમનો ચહેરો કડક વિવેચક જેવો લાગે, પછી સરદય ભાવક જેવો, પછી અસલ સર્જક જેવો. ચહેરા પર પ્રસન્નતા છલકાય, હોઠ પર વળી મદ મીઠું સ્મિત લહેરાય. આ સ્મિતમાં ઠાકોરજીના મધુર સ્મિતનો અણસાર પણ ક્યારેક ફરકતો જણાય. જેમ પુત્રના લક્ષણ પારણામાંથી, એમ કવિના લક્ષણ પણ પારણામાંથી. ચંદ્રકાંત શેઠના પિતા ત્રિકમલાલ શેઠ ચુસ્ત વૈષ્ણવ, ઘરમાં પુષ્ટિ સંપ્રદાયનું વાતાવરણ. મોટી બેન સુરીલા કંઠે હલકથી દયારામના પદો ગાતી. હવેલીમાં અને ઘરમાં એ સેવા, ઉત્સવ, કથા, કીર્તનનો માહોલ. મંદિરમાં રાસ હીંચ રમાતા. આ બધાના સ્વાદ થકી, કહો કે ઠાકોરજીના પ્રસાદ થકી તેમના તન મનનો પિંડ બંધાતો ગયો. ગુજરાતી ગદ્યમાં નોખી પગલીઓ પાડતી એમની સ્મરણ કથા ધૂળમાની પગલીઓમાં આપણને બાળક અને કિશોર ચંદ્રકાંતના, કહો કે બચુડાના, ચંદરિયાના, ચંદુડિયાના અનેક રૂપો જોવા મળે છે. લાલજીને પહેલી વાર પ્રસાદ ધરાવવાની વાતે રુદન સાથે વિરોધ કરતો બચુડો, પણ ધરાવેલા પ્રસાદમાંથી લાલજી જરીકે ખાતા નથી તેની ખાતરી થતા ઉત્સાહથી પ્રસાદ ધરાવતો બચુડો. પોતાના હાથમાંની લાડુ લાલજી ખાતા નથી એ ઠીક ન લાગતા એમનો હાથ વાળીને લાડુડાવવાના ઉપાયો કરતો ચંદરિયો. લાલજીને નવડાવતો, સુવડાવતો ને લાલજી સાથે વાતો કરતો ચંદરિયો. ઠાકોરજી માટે રાયણ, ગોરસ આંબલી તથા કેસુડા વીણી લાવતો ચંદરિયો. માં બેન પતરાળા પડિયા બનાવતા તો એમના માટે ખાખરાના પાનનો ભારો પણ લઈ આવતો ચંદુડિયો. ગાડી આવી રહી છે કે નહીં તે નક્કી કરવા સ્ટેશનના પાટા પર કાન માડતો ચંદુડિયો. આરતી ટાણે મંદિરે નગારું ને ઘંટ વગાડવાની હુંસાતુંસી કરતો ચંદુડિયો. પૂજારી જે રીતે આરતીને અવકાશમાં ઊંચે સ્થિર કરી તેને નમણા મરોડ આપતો એના પર વારી વારી જતો ચંદુડિયો. કહો કે વાણીના લય મરોડની જેમ દ્રશ્યના લય વળાંકોને પણ નિરખી શકતો ચંદુડિયો. દાઉદ ખાની ઘઉંમાંના કાંકરામાંથી બુદ્ધ અને કૃષ્ણની મૂર્તિઓ બનાવતો ચંદુડિયો. આવો ચંદુડિયો મોટો થઈને શબ્દોના કાંકરામાંથી મૂર્તિઓ ન ઘડે તો જ નવાઈ. આવી મૂર્તિઓમાં સર્જન શક્તિ થકી શક્તિપાત કરીને મૂર્તિઓને પ્રાણવંત ન બનાવે તો જ નવાઈ. આવો ચંદુડિયો મોટો થઈને પ્રશિષ્ટ કવિ ચંદ્રકાંત શેઠ ન થાય તો જ નવાઈ. બા શબ્દ બોલવાનું શરૂ થયું ત્યારથી એમની શબ્દાયનની કથા શરૂ થઈ. પહેલી માનો અક્ષર પહેલો બા બા બા. આજે એ છેક સુધી ભૂલ્યા નહોતા. શબ્દ સાથેનો સંબંધ એમને માં સાથેના સંબંધ જેવો લાગતો. આથી એમણે નોંધ્યું છે, આપણી માતૃભાષા કાવ્ય ભાષા બને છે ત્યારે તેમાં વિશ્વ ભાષાનો આત્મા ધબકતો પામી શકાય છે. એમનું પ્રાથમિક માધ્યમિક શિક્ષણ હાલોલ અને કણજરીમાં. કણજરીના દરબાર જૂની રંગભૂમિના આશક, નાટ્યકાર અને કવિ. દરબારમાં રોજ મિસલસ થાય. તરુણ ચંદ્રકાંતની કવિતા અંગેની પાત્રતાના કારણે મિજલસમાં હાજર થવા નોતરું મળે. પિતાજી ખીજાય. આમ તો 7મા ધોરણથી કવિતાની શરૂઆત એમણે કરેલી. 1948માં ગાંધીજીનો દેહાંત થતા કાવ્ય લખેલું એવા બાપુ અમર રહો. કિશોર વયથી જ એમને ગાંધીજી ગમતા અને ખાદી પહેરવાની ઈચ્છા થતી. વિદ્યાપીઠમાંથી નિવૃત્ત થયા પછી પણ તેઓ હંમેશા ખાદી જ પહેરતા અને એમના દેહાવસાન પછી પણ
એમને સ્નાન કરાવીને વંદના દીકરી વંદનાએ એમને ખાદીના વસ્ત્રો પહેરાવેલા. 1950 પછીથી 8મા ધોરણ સુધી અમદાવાદમાં કાંકરિયાની પ્રોપરાઇટી હાઈસ્કૂલમાં નાથનું પ્રબળ મેળવી લીધેલું. શાળા જીવન દરમિયાન કવિતાના વ્યાયામથી 5-7 નોટો ભરી દીધેલી. તેઓ ગુજરાત કોલેજમાં દાખલ થયા ત્યારથી એમની કાવ્ય યાત્રાને દિશા અને વેગ મળ્યા. તેઓ જુનિયર BA હતા, શંકર ઠાકર અને રાધેશ્યામ શર્મા સિનિયર BA હતા. એમની મૈત્રી કાવ્ય રસે પુષ્ટ થતી ગઈ. લાભશંકર ઠાકરે એમને કુમારની બુદ્ધ સભાનું ડેલું બતાવ્યું ને પછી તો જાણે ગગન ખોલતી બારી ખુલી ગઈ. પદાર્થની સમજણ વિકસતી ચાલી. બચુભાઈની બુદ્ધ સભામાં સુંદરમ, ઉમાશંકર, રાજેન્દ્ર, નિરંજન, પ્રિયકાંત, બાલમુકુંદ દવે જેવા ઘણા કવિઓની કવિતાને પ્રમાણવા મળી. રઘુજી, લાભશંકર ઠાકર, ચીનુ મોદી, મનહર મોદી, નલિન રાવળ જેવા મિત્રો મળ્યા. તો ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, નગીનદાસ પારેખ, મોહનભાઈ પટેલ જેવા ગુરુજનો મળ્યા ને એમના સર્જનની ક્ષણોનું વૈશ્વિકતા સાથે સુર સંધાન શરૂ થયું. છંદો પર એમનું પ્રભુત્વ જોતા થાય કે પહેલા સંગ્રહ છે, છંદોબદ્ધ કાવ્યો એમની પાસેથી પ્રમાણમાં ઓછા મળ્યા. હા, અક્ષરમેળ છંદોમાં ઓછા કાવ્યો મળ્યા, પણ કટાવ, પરંપરિત હરિગીત તથા અન્ય માત્રામેળ છંદોમાં એમની પાસેથી ઘણા કાવ્યો મળ્યા. એમના રમ્ય કટાવનું એક ઉદાહરણ જોઈએ. ચણી બોર ચાખીને ચાખ્યો સમય, હવે તો શબ્દે શબ્દે એની મીઠી વાત કહેવી. તો ઝરણાની જેમ સહજ વહેતા વસંત તિલકામાં રચાયેલ કાવ્ય રાત્રિ થતા એની આ પંક્તિઓ જોઈએ. શી પ્રેતની ઘુસપુસો મુજ આજુબાજુ, ને આ હવા પરસતા લહું ગંધ મીઠી, લે મારી હિંસ્ર પશુ કો કરી નાક ઊંચું, રે એ જ આ પશુ હવે મુજમાંથી આવે ધીમે બહાર, ડગલે દ્રઢ ચાલ્યું આવે મારા પ્રતિ, સ્થિર વિલુપ્ત દગે મને જ તાક્યા કરે, કઈ કેટલાય યુગથી આમ જ એ મને તો તાક્યા કરે. પોતાનામાંથી જ બહાર આવેલું પશુ જો પોતાને મારી નાખે તો કોઈ પ્રશ્ન જ નહોતો, પણ મારવાને બદલે, પંજો પણ ઉગામવાને બદલે કેટલાય યુગથી લોભાયેલી નજરે કેવળ તાક્યા કરે છે, તાક્યા જ કરે છે. જાત સાથેનું આ કન્ફ્રન્ટેશન એમની કવિતામાં સતત ચાલ્યા કરે છે. એમનું બાળપણ વીત્યું હાલોલ કણજરીમાં અને વિશેષ ઘડતર થયું અમદાવાદમાં. આ સંદર્ભે એમણે કેફિયટમાં નોંધ્યું છે, મારામાં ગામડું અને શહેર બંને ભળ્યા છે. કેટલોક વણાટ શહેરમાં, પણ મૂળભૂત દ્રવ્ય રૂ સૂતર તો ગામડાનું. મારો કેટલોક વણાટ શહેરમાં, એટલું બરોબર એવું નહીં જ. વણાટમાં કેટલાક ગડબડ ગોટાળા ખરા, કેટલાક તો હું સમજું છતાંય ચાલવા દઉં ગેરસમજના જોખમ છતાં. મને ગેરસમજ પોસાય છે, અસત હરગીજ નહીં. અસત એમને હરગીજ પોસાતું નથી. આથી એમ મૂળની સાથે મેળ છે અને સત સાથે સુમેળ. એમની ગીત પંક્તિ શરૂઆતમાં જ મેં ટાંકી એમ, મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું. અત્યારે બધે જ સતનો રકાસ હાસ થતો જ લાગે છે. એવા સમયમાં આ કવિ મૂળની સાથે મેળ
ટેસ્ટ કરે છે તો કે ચંદ્રકાંતનો ભાઈ ભૂક્કો કરીએ, એના મનમાં ખાલી સમય સડે છે. ચપટી નભ ને ચપટી માટી, ચપટી વાયુ ચપટી તેજ, જરા મળ્યો જે ભેજ, બધું એ વ્યર્થ વ્યર્થ ગળે છે. દેશ કાળ ને દર્પણ એના ડાઘ પડે છે. ચંદ્રકાંતનો ચહેરો ભૂંસી દઈએ, એને વેર વિખેર કરીને આ ધરતી ધરી દઈએ. ચંદ્રકાંતના મન પર લીલ ચઢી છે, એક માછલી વર્ષોથી કો ગલમાં બદ્ધ પડી છે. ચંદ્રકાંતને ઝટપટ હળથી ભાંગી ખેતર સપાટીએ, ચંદ્રકાંતને ભાંગી કણ કણ ખલાસ કરીએ. જાતને શોધવાની અને આ સર્જન પ્રક્રિયા એમના અપૂર્વ અને અનન્ય અંગત નિબંધો નંદ સામવેદીમાંય ચાલે છે. લાભશંકર ઠાકરે યથાર્થ નોંધ્યું છે. આ નિબંધોમાં ચંદ્રકાંતના બાહ્ય રૂપોનો ભૂક્કો કરી અસલ આંતરિક ચંદ્રકાંતને પામવાનો નિબંધકારનો શોધ પુરુષાર્થ છે. ચંદ્રકાંત શેઠની ભીતર ધૂણી દખાવીને એક કવિ જો બેઠેલો ન હોત તો કદાચ નંદ સામવેદીનો જન્મ ન થયો હોત. કવિના પ્રથમ કાવ્ય સંગ્રહ પવન રૂપેરી, એમાં પહેલું કાવ્ય છે ક્યાં છો ચંદ્રકાંત. એના ઉત્તરની શોધ સતત ચાલતી રહી છે. નિબંધકાર તરીકે આપતા ચંદ્રકાંતે કહ્યું છે, મારામાં કોઈ સાચુકલો અસલી ચંદ્રકાંત જો હોય તો તેની ખોજ માટેના ઉદ્યમ આદર્યા અને તેનું પરિણામ તે નંદ સામવેદી. નંદ સામવેદીને મારી અધર સેલ્ફ કહી શકાય. આમ કવિ ચંદ્રકાંત શેઠ અને નંદ સામવેદી એક જ અસલ સિક્કાની બે બાજુઓ છે. એમાં સતનો રણકાર છે. નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ વગેરે ઉપનામોથી એમણે લખ્યું છે. શા માટે એકાધિક ઉપનામો? પોતાના જ અનેક બાહ્ય રૂપોને તપાસવા અને એમાંથી સાચા અસલ ચંદ્રકાંતને શોધવા. ગોરંભો કાવ્યમાં કવિ કહે છે, જાતે પોતાનું દર્પણ થવું, પોતે જ પોતાની સામે ઉભા રહી પોતાને રંગે હાથ પકડવો, આ પ્રક્રિયા જ મને તળે ઉપર કરી નાખે છે. જાને તળે ઉપર કરવાની આ પ્રક્રિયા એમની કવિતાઓમાં સતત ચાલતી રહી છે. ક્યાં છો ચંદ્રકાંત માં કવિ પોતાના બાહ્ય રૂપો વચ્ચે અસલ ચંદ્રકાંતને શોધવા કેવા કેવા કિમિયા કરે એ આ પંક્તિમાં જોઈએ. કેટલે કેમેરાને આંખો પહેરી, અંધકારો આંચકી, પ્રકાશોથી રંગી રંગી, પ્લેટોમાં ઠાંસી ઠાંસીને ચંદ્રકાંતો ચારે કોર મૂકી જોયા. ચંદ્રકાંત પાણા જેવા સાવ કોરા, ચારે કોર ચંદ્રકાંતો ખીચો ખીચ, કીડિયારા રચી રચી. એમ સાચો એક તો બતાવો મને, ચંદ્રકાંત ક્યાં છે, ક્યાં છે? ભાવક ચિત્તમાય ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે ના પડઘા પડતા રહે છે. ચંદ્રકાંતનો ભંગી ભૂક્કો કરીને એના ટુકડાઓ કવિ ઉપર કરે છે, ફેરવી 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 છે અને એમ શબ્દ લીલા, સ્વલીલા અને શબ્દ લીલા ચાલતી રહે છે. એક ચંદુડિયાની નમૂનેદાર બનાવટમાં કવિ કહે છે, હું શું કરું છું? બનાવટ, શબ્દોની ચોક્કસ પ્રકારની નમૂનેદાર બનાવટ. સમય છે, શક્તિ છે, સાધન છે,
પ્રોત્સાહન છે તો લખીએ છીએ. એક કવિ સંમેલનની તાળીઓથી ચઢી ગયો ચંદુડિયો વૈકુંઠ લગન, પણ કવિતાથી નહીં ચડેલો તે બચાડો ઊંધે માથે પડ્યો ને પટકાયો પથ્થરિયા ભોંય પર. ને કુદરતનું કરવું તે વાગનું તો પાર વિનાનું, પણ ખોપરીનો મસાલો ઢળવાઈ રહ્યો. એક ગીતમાં આ કવિ નિર્મમ બનીને ચંદુડિયા પર સોંસરો વાર કરે છે. અંદરથી આ કટાર નીકળી, અંદરથી તલવાર, ચંદુડિયાની હવે ખેરના સોંસરો વાર. સિતાંશુએ ચંદ્રકાંત શેઠની સર્જકતાને વૃક્ષ સાથે નહીં પણ નદી સાથે સરખાવી છે. વૃક્ષ અને નદીના રૂપક થકી સિતાંશુએ નોંધ્યું છે, ચંદ્રકાંત શેઠની કવિતા એક વૃક્ષ માફક વિકસી નથી. એ એની મર્યાદા છે, પણ એની શક્તિ છે એક બે કાંઠે વહેતી નદીની જેમને ઘોડા અને અન્ય નદીઓને પોતાના પ્રવાહમાં સમાવતા સમાવતા પુષ્ટ થઈ આગળ વધવાની એની ક્ષમતા. બે મુખ્ય પ્રવાહો પુષ્ટિ માર્ગના બાળપણના જીવનના અંતિમ તબક્કા સુધી ટકીને એક મધુર ગરિમા એમને આપનાર પરિબળ તે પહેલો પ્રવાહ. રે મઠના સહવાસથી ઉગતી જુવાનીથી મેળવેલો કેળવેલો આધુનિકતાનો પ્રવાહ તે બીજો. એ બેના સંગમ તીર્થે ચંદ્રકાંત શેઠની ઉત્તમ કવિતાના ઓવારા બન્યા છે. એમણે બંને ટેકાઓ છોડ્યા, પરંપરાનો અને આધુનિકતાનો. એમના વ્યક્તિત્વમાં અને કવિત્વમાં એક ઓછા બોલવું પણ મક્કમ સ્વાતંત્ર્ય હતું. શબ્દમાં અને શબ્દમાં આ કવિને અપાર શ્રદ્ધા છે. શબ્દને તેઓ કઈ રીતે નિરખે છે. પરિષદના એક અધિવેશનના અધ્યક્ષ પદેથી એમણે વ્યાખ્યાન કરેલું મારા મનની વાત. એમાં એમણે કહેલું, આપણે બરોબર સમજી લેવું રહ્યું કે પગ નીચે જેમ ધરતી છે તેમ આપણા શબ્દ નીચે પણ ધરતી છે. શ્રદ્ધાની, સત શ્રદ્ધાની. એના વિના સ્થિરતા નથી, દ્રઢતા નથી, વિકાસ ને વિકાસ નથી કે ઉડાણ નહીં. હું જોઉં છું શબ્દ એક ક્ષર છે. એ ક્ષરનું લક્ષ્ય મારી બહાર નથી, એ ક્ષરનો છોડ મારી બહાર નથી. બાંધવાનું અને છોડવાનું બે રીતે સર્જન કાવ્ય સર્જનની પ્રક્રિયા વિશે વાત કરતા એમણે નોંધ્યું છે, હું મારી કાવ્ય સર્જન આત્મસાધના સાપની સામે લડતો નોળિયો જેમ ઝેર ઉતારવા જાય એમ હું એ જીવનમાં નાના મોટા સંઘર્ષોનો મુકાબલો કરતા કરતા અવારનવાર મને ઠીક કરવા માટે મારી અંદર કવિતાના ચરણે માથું મૂકું છું. આ જ લેખમાં તેઓ લખે છે, કાવ્ય દેવતાનું થાનક બને તેટલું છૂટણક અને રળિયામણું રહે એવો મારો અંદરનો ઉછાળ ભાવ હોય છે. કાવ્ય સર્જન દરમિયાન મારો હું મને ઓછામાં ઓછી દખલ કરે એ માપ કે મર્યાદામાં રહે એની બનતી તકેદારી રાખું છું. મારી ખટાવટી તો મારા સર્જનની વૈયક્તિક ક્ષણ વૈશ્વિકતા સાથે સુરસંધાન કરીને કઈ રીતે શાશ્વતીના રસની ક્ષણમાં રૂપાંતર થાય એ માટેની હોય છે. મારી સચ્ચાઈ કવિતાના પદે પદે વધુમાં વધુ અને ના સ્વરૂપે પ્રગટવી જોઈએ.
પોતાના નિભાવવા માટે એક બુલંદ કવિતા પંક્તિ એક ગીતમાંની, હું તો સમજણ ભર્યો કવિ મિજાજ વિરલ છે. પણ તેઓ અહમ વિશે કહે છે, અહમ રોગ તો ખરો જ, હું મારા અહંકારના ભારથી પણ ત્રાસુ છું. આધુનિકતાનો અંચોળો પહેરી ઉન્નત ભ્રુ થઈને બૌદ્ધિકતાના બખ્તરમાં જકડાઈને હોય કે અરવા હોય એવા વિચારધારાઓ જે કંઈ જીવનમાં લાવે તે ગ્રહીને પંડિતને કળવવાની કોશિશ હંમેશા આથી એમમાં જાગેલો મેળવે છે. પંડને સતત કેળવતા રહ્યા અને કવિના કવિતાની શોધ કરતા આ કવિ આધુનિકતાના કે કોઈ વાદના કે કોઈ અન્ય કારણ કવિને એમનું એ જ મને સૂજેલો સ્વધર્મ. એમાં તેઓ કહે છે, તારે આમ ચોકઠામાં ઢળવાનું હોય નહીં, ચાસ ચાસ વચ્ચે તારે ઝૂમવાનું હોય નહીં, દેખ એક શિર ઉઠ એ આકાર, રસનો પ્રકાશ ક્યાંથી અનાયાસ સ્ફુરે, હું તો એક ગુહા જ્યાંથી ઉઠે રસ ધ્વનિ, હું તો એક ઘર જેની ઈંટે ઈંટે છુપેલી આ આકાશ કણી. ભલે મારું બધું એ તણાય, મારે વહેતા વહેતા મૂળથી તે ફળ લગી, રસનું જે ચાલતું તોફાન એનો પામી લઈ ખુલવું છે શબ્દે શબ્દે, મૌને મૌને એ જ મારું કર્મ, એ જ મને સૂજેલો સ્વધર્મ. કવિને શોધ છે માણસના અને પોતાના સાચા ચહેરાની, ચહેરા ભીતરના ચહેરાની, કવિતાના ચહેરાની, સત્યના ચહેરાની. સત્યનો ચહેરો કાવ્યમાં આ કવિ અન્યને પોતાને તપાસે છે. કઈ રીતે જોઈએ? કદાચ હું કીડી છું, કદાચ મકાનોને મન હું ઘુવડ છું, કદાચ આકાશોને મન હું ધુમ્મસ છું, કદાચ સમયને મન હું શૂન્ય છું. મારી પગલી, મારી સ્મૃતિઓ, મારા શબ્દો બધું જ બનાવટ. અરીસાઓ ભેદી રીતે ચૂપ છે ને મારું સત્ય અપમાનથી મુખ છે. મેં એનો ચહેરો લઈને ચાલવાનું કર્યું આ સરિયામ રસ્તેથી. તેથી ક્યારે આવશે અંત આ પ્રતિકૂળ ચાલનો? ક્યારે સત્ય પોતે આવશે આદરણીય રીતે મારો ચડીને? આ કવિને પ્રકૃતિ, સંસ્કૃતિ, સંગીત, નાટક, ફિલ્મ, ચિત્ર, પ્રવાસ બધામાં રસ છે. આથી એમની કવિતામાં પ્રકૃતિ ઉપરાંત સાંસ્કૃતિક સંદર્ભો સૂક્ષ્મ પ્રગટ થાય છે. સત્કૃતિ માટેનો એમનો રસ વધતો રહ્યો છે. એ માટેનું એમનું તપ પણ સતત ચાલતું રહેલું. સત્યના આગ્રહી એવા આ કવિ એમની કેફિયત મારો વાગ યોગ માં નોંધે છે. ક્યારેક મારા થકી નાના છમકલા જેવા અસત થાય ત્યારે મારી બેચેની ભારેની હોય છે અને કોઈ રીતે એની કબૂલાત કરાય ત્યારે જ મને આશ્વાસન રહે છે, મારો શ્વાસ હેઠે બેસે છે. આ મારી ભૂમિકાથી મારા કાવ્યના શબ્દને છૂટો ન પાડવો જોઈએ. મારા શબ્દમાં જે કંઈ સામર્થ્ય કે પ્રભાવ આવે
તે સત તત્વ સાથેના યોગે કરીને જ ભીતરની આવી સચ્ચાઈથી આ કવિનો શબ્દ જળ હળે છે અને કવિતાની ત્રિજ્યા વિસ્તરે છે. આ કવિનો શબ્દ અધ્યાત્મના ઊંડાણમાંથી પ્રગટે છે અને ઊંચાણમાં લઈ જાય છે. આ કવિને 1974માં પ્રશ્ન થયેલો, છંદની 6000 વર્ષ જૂની ચાલથી 1974 ને કેમ ચલાવવો? આ સમસ્યા કવિએ કઈ રીતે ઉકેલી? તો કે મેં મારા છંદને ખોલી એ દ્વારા જ અછાંદસમાં પ્રવેશ મેળવ્યો. આ કવિ જે ભાષાએ શુદ્ધ બ્રાહ્મણીયા રસોઈ જમવાનો આગ્રહ છોડી દીધો છે અને એ ચાલવા માંડી છે રોજના જીવવાના માર્ગે. ભાષા હવે આ કવિની જેમ ખાય છે, પીએ છે અને હરે ફરે છે. આકાશનો સોદો કરવા નીકળેલા આ કવિએ એમની કાણી હોડીથી 71 પેઢીઓને સામે પાર લઈ જવાની નૈતિક જવાબદારી હવે છોડી દીધી છે. આ કવિની સંવેદનશીલતા એવી તો તીવ્ર છે કે કોઈ ટાંકણી પતંગિયાની પાંખમાંથી પછી કવિની અંદર ઉતરે છે. આથી જ તો એમની કવિતાની રેન્જ, એની સીમા વિષય તથા બાનીના સંદર્ભે વિસ્તરતી જાય છે. કક્કાજીની કવિતા જેવી આધુનિક કવિતા રચનાર આ કવિ કોથળામાં પ્લાસ્ટિક વીણનાર બાઈ વિશે પણ કવિતા રચે છે. ચિત્રકળામાંનો એમનો રસ ચિત્ર ચેતનાના અજવાશે જેવી કવિતા એ પ્રગટાવે છે. એમની તીવ્ર સંવેદનશીલતા સંવેદન ચિત્રો જેવી વિલક્ષણ કૃતિઓ પણ રચાવે છે. એમની કવિતામાં ખીલતા ફૂલ જેવો બાળક ગાંધીજીની લાકડીનો છેડો પકડીને કહી શકે છે, ચાલો બાપુ આપણે જઈએ પેલા સૂરજ દાદા કને. એમની ભીતરનો હાસ્યકાર જાતની તથા બનાવટી કવિતાની વિડંબના કરતી હળવી શૈલીની કૃતિઓ પણ રચાવે છે. કવિતામાં તેઓ ભાત ભાતના ખેલ ખેલી શકે છે. કવિતામાં અકસ્માતની એમને બીક નથી, બલકે એક આલા ગ્રાન્ડ એક્સેન્ટનું અરમાન પણ છે. ક્યારેક કશી ધીર ગંભીર વાત આ કવિ બાળકની શૈલીમાં પણ પ્રભાવક રીતે રજૂ કરી દઈને કાવ્ય વિસ્મય જન્માવે છે. જેમ કે બેસ બેસ દેડકી, ગાવું હોય તો ગા ને ખાવું હોય તો ખા, ને અધમણ આરામ બાકી છે. દેડકી ડાહી થા, મળે તે ખા, સૂજે તે ગા ને નહીં જા લોપા. કવિતા પૂરી. ખા ખા ગા જા પા જેવા પ્રાસ આ કવિને અંધકારનો પવન રૂપેરી આવતો અનુભવાય છે. આ કવિને ઉઘડતી દિવાલો જ નહીં, ગગન ખોલતી બારી પણ લાદી છે. આથી જ તેઓ પડઘાની પેલે પાર જવાનો કિમિયો જાણે છે. સ્વપ્ન તેમજ જળ વાદળ અને પામવા તેઓ મથે છે. ચિદાકાશના ચાંદરણા એમના ભીતરને અજવાળતા રહ્યા છે. અધ્યાત્મની એક બારી એમની અંદર છે. આથી જ એમનો શબ્દ અધ્યાત્મના ગૂઢ રહસ્યોને તાકે છે. એક શબ્દ જો સદાય સાચો ગઢ ભાષાનો ભેદું આ કવિને લાગ્યું છે. આથી જ આ કવિ કવિમાં કોઈ આંધળું પંખી તણખ લે પડઘાની નાડ ભીંસે છે ત્યારે આ કવિના પંડમાં તિરાડ પડે છે. આ કવિ સતની ડાળ સાહીને સકળ લાગે છે. સતત ઉછળતા મોજા વચ્ચે આ કવિના ઉતારા છે.
આ કવિ વિશે એમના સમકાલીન કવિ સિતાંશુએ લખ્યું છે, વ્યવહારુ અંતિમો તરફથી આવતા દબાણોને એ વશ થતા નથી ને કવિતાના મૂળને એક શોધક ચેતના અને એક શોધન પ્રક્રિયાનું સંયુક્ત રસાયણ પોષણ આપતું જણાય છે. જાતને અને જગતને આ કવિ ફંફોસ્યા કરે છે, શોધતો ફરે છે, સાથે જ એ પોતાનું શોધન કરતો રહે છે, નિર્મળ થતો રહે છે. ચંદ્રકાંતનો અંગી ભૂકો કરીએ અને ઊંડું જોયું, અઢળક જોયું, બંને કવિ એક જ છે. જળ અને જાળ બંનેને એ જાણે છે અને જાળવે છે. રઘુવીર ચૌધરીએ ચંદ્રકાંત શેઠ વિશે નોંધ્યું છે, ગુફાવાસી રહી કામ કરવું, ધૂળ ધોયાના કામ કરવા, નેપથ્યે રહી પોતાનો સદર્થે ઉપયોગ થવો, એટલું જ નહીં, પ્રસિદ્ધિની પળેજી પાળવાની ટેવ પણ ખરી. એ સંન્યાસીની મનોદશા ધરાવે છે એવું કહેવાનો આશય નથી. જીવન રસની એમણે કદાપી ઉપેક્ષા કરી નથી. ખાની ઘઉંમાંથી નીકળેલી માટીમાંથી એમણે ભગવાન બુદ્ધ બનાવ્યા હતા. વિરલ હતું એ શિલ્પ, તો ટાળે, પણ એક વાર ગાતા ગાતા સુરો શાસ્ત્રી બની ગયા. આલાપમાં પણ આધુનિક કવિઓ તો કે ઈશ્વરનો છેદ ઉડાડનારા, અને ચંદ્રકાંત શેઠ પાસેથી આધુનિક કાવ્યો પણ મળે છે અને અધ્યાત્મના ઊંડાણવાળા કાવ્યો પણ. સિતાંશુએ એમના લેખ ચંદ્રકાંત શેઠ એક ભક્ત અને વિભક્ત કવિમાં નોંધ્યું છે. ચંદ્રકાંત શેઠની ઓળખ એક ભક્ત અને વિભક્ત કવિ રૂપે મને વર્તાઈ છે. શ્રદ્ધાળુ, ટ્રેડિશનલ ભક્ત અને સંશય પ્રવણ મોડર્ન વિભક્ત, એ આમ તો જુદા જુદા કવિતા ઘરોમાં રહે. નરસિંહ અને નિત્શે દરેકની સેમિયોટિક ઓર્બિટ કહેતા સંકેતનની ભ્રમણ કક્ષા પોતીકી અને એકબીજાથી હંમેશા અલગ. ચંદ્રકાંત શેઠની કવિતામાં પહેલી નજરે જોતા આ બંને પ્રકારના કાવ્યો જોવા મળે છે. ચંદ્રકાંતનો ભંગી ભૂક્કો કરીએ જેવી યાદગાર આધુનિક કાવ્ય પંક્તિના આ કવિ ઢળતા ઢળતા ઢળી, આંખ આ કયા ઊંડાણે વળી, ગગન આખુએ રોમ રોમમાં લખ લખ ઉજાશે, હદ અનહદમાં ગળી, ઢળતા ઢળતા ઢળી, એવી અધ્યાત્મરંગી પંક્તિઓ પણ આપે છે. એમની બે ભ્રમણ કક્ષાઓ છે. એક ભક્તપણાના ભાવોમાં રમે છે અને બીજું વિભક્તપણાના વિચારોમાં ભમે છે. પેલા બે ઓર્બિટ્સ ચંદ્રકાંત શેઠની રચનાઓમાં હંમેશા અલગ નથી રહેતા. એ ક્યાંક એકબીજા સાથે ટકરાય છે અને ત્યારે વાચકને ખ્યાલ આવે છે કે આવી ટકરામણ તો આજના ભારતના બલકે અનેક દેશોના મનોજગતનું એક મહત્વનું લક્ષણ છે. શિખરણીમાં રચાયેલ કાવ્ય થાઉ બળિયો માં ચંદ્રકાંત શેઠનો લાક્ષણિક કવિ ચહેરો પ્રગટે છે. કવિના મિજાજને વ્યક્ત કરતી ઉઘાડની પંક્તિ, મનસ્વી છું ધાર્યું મગજમહી જે તેજ કરતો, અને બીજી જ પંક્તિમાં શરણાગતિ, અને જ્યારે ભૂલું તુરત તમને યાદ કરતો. સિતાંશુએ આ બે પંક્તિ બાબતે નોંધ્યું છે, અરે આ તો જબરું, એક જ કાવ્યની બે પંક્તિઓમાં આટલી મોટી ટકરામણ, આ કવિ સાચે જ અનોખો છે. ઓ યુ સ્વીટ રાગ, ઓ ધેટ enigmatic mind of poetry. મોનાલિસાના સ્મિત જેવું જ રહસ્યમય છે આ કવિની કવિતાનું મીઠડું સ્મિત. ચંદુડિયા અને ચંદ્રકાંત શેઠ વચ્ચેની
પરંપરા અને આધુનિકતા વચ્ચેની, શ્રદ્ધા અને સમજપૂર્વકના વિદ્રોહ વચ્ચેની, સેલ્ફ અને અધર સેલ્ફ વચ્ચેની ટકરામણથી જે વીજળીઓ અને મેઘ ગર્જનાઓ થાય છે એ છે આ કવિની કવિતા. આ ટકરામણ એ જ તો છે એમની કવિતાની સચ્ચાઈ. આ ટકરામણ એ જ તો છે એમની ઇન્ટેગ્રિટી. આટલી કે અસલ ચંદ્રકાંતની સાચુકલી શોધ માટે જ તો માથે હાથ મૂકીને જાણે આશીર્વાદ આપ્યા છે. અંદરના અધ્યાત્મ વિના ઈશ્વરની ગુંજ વિના કેટલીક પંક્તિઓના ઉદાહરણ આવા છે. આખો દરિયામાં ઝાલ્યો, આખો આમ ગોરંબો કેટલો તે કીધો ને વીજળી જ બાકી. નભ ખોલીને જોયું પંખી નથી નથી, જળ ખોલીને જોયું મોતી નથી નથી. નેતિ નેતિની વાત મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું. આંખે અંદર ઉતરું કોના માટે બહાર ફરું, કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું. શોધતો હતો ફૂલ ને ફોરમ ગયા દૂર તો આવ્યા તને. જલને જાણે ફૂલ જલને આવ્યા, હરી માંથી ગગન પાડતું સાદ. અમે દિવાલો નથી અમારે પાંખ સાધના પાડો. ભલે કોડિયા અલગ આપણે સગે એક જળ હળી. બેડાને જાજુ અજવાળના જોનારો જોશે અલી કંચનની કાયાને. પિત્તળમાં જીવ તું લગાડના. ઊંડું જોયું અઢળક જોયું, મનમાં જોયું મબલખ જોયું. આ ઘર કરતા ઘૂમી મનખો, ધૂણી ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહે કે તણખો. પલમાં જોયું અપલક જોયું, હદમાં જોયું અનહદ જોયું, ઊંડું જોયું અઢળક જોયું. અજીબ ઇલમ હૈ હમરે અંદર, કણ કણ દેખો મસ્ત કલંદર. આ કવિના ગીતમાં તો જાણે મુજાફર જ કરે છે. ગીત પ્રાગટ્ય માટે પણ આ કવિની કેટલીક પંક્તિઓ ટાંકું. કોઈ ભીતરના તલ ભેદીને સૂતા, કોઈ ઘાટ પર આવી ઘટમાં નભ ગંગા પ્રગટાવે. એવી મૂળથી મને ઉઠાવે, એવી આજે લહેર ચઢી જે મૂળથી મને ઉઠાવે. કાવ્ય કુંડલીની જાગી હોય એવા કવિને જ આવી લહેર ચડે જે મૂળથી ઉઠાવે. કામ કર્યું છે ગઝલો એમની પ્રમાણમાં ગઝલિયત કે શેરિયતના સંદર્ભે એટલી
પણ ગઝલ આપીના પંડમાં પણ ટવકા કરી જાય છે. 2-3 શેર જોઈએ. એક પંખી શોધ તું આકાશમાં, નીડ જેવી ક્યાંય છે ખાલી જગા. બીજો એક શેર. પાંદડે ખળભળ ઘણી, મૂળ ઊંડે શાંત છે. બીજો એક શેર. એમને પણ જાણ હતી કે ગઝલમાં એમનું કામ કેવું છે, તો જાતે જ પોતાની વિડંબના કરતો પણ આ એક શેર એમણે આપેલો. એક બેસો ગઝલના માડ આ હોઠે ચડ્યા, એક બે શબ્દો ગઝલના માડ આ હોઠે ચડ્યા, ત્યાં જ ગાલિબના હોડ બકવા નીકળ્યો. આ કવિએ સુંદર આધુનિક કાવ્યો આપ્યા છે, પણ કવિની ભીતરનું અધ્યાત્મ એમને અન્ય આધુનિકોની જેમ હતાશ નિરાશ થવા દે એમ નથી. કવિને આશા છે, શ્રદ્ધા છે. પૂરો હજુએ દુઝ્યા કરે છે ઊંડે ઊંડે, ને તેથી જ ફૂલોના ડંખ હજી જીરવાશે, અને પડઘાની પેલે પાર નીકળી શકશે હસતા હસતા. અસહ્ય ભીંસ અને ગુંગળામણ રસ્તો ક્યાં છે કાવ્યમાં અનન્ય કલનો સાથે આમ પ્રગટ થાય છે. બહાર નીકળવું મારે, રસ્તો ક્યાં છે? પાંખ નથી રે પીછા પીછા, ડાળો વચ્ચે પિંજર દીઠા, એક વિહગને બારી ક્યાં છે? આ કવિને એમના વિદેશ પ્રવાસો પણ ફળદાયી નીવડ્યા છે. એમના પ્રવાસ કાવ્યોમાં જે તે દેશનો પ્રકૃતિ, સંસ્કૃતિ, સંદર્ભો સાથેનો એક ચહેરો પ્રત્યક્ષ થાય છે, અને સાથે સાથે કાવ્યત્વ પણ સિદ્ધ થાય છે. છેલ્લા 4 વર્ષ તેઓ કેન્સર સામે ઝઝૂમ્યા. આ કવિએ સ્વસ્થતા સાથે, સ્મિત સાથે કેન્સરની અસહ્ય પીડાનો તથા આવનારા મૃત્યુનો સ્વીકાર કર્યો હતો. આ અનુભવના કેટલાક કાવ્યો એમના અંતિમ કાવ્ય સંગ્રહ શ્વાસ, કવિતાના પ્રાસ, પ્રભુતાના માંથી મળે છે. એમણે 14 કવિતા સંગ્રહો આપ્યા, અને એનો સમગ્ર કવિતાનો સંગ્રહ પણ હવે થોડા સમયમાં બહાર આવશે. મૃત્યુ સમીપે તેઓ પોતાના શ્વાસ લેતા રહ્યા અને પ્રભુતા સાથે પ્રાસ મેળવતા રહ્યા. 1900 પ્રગટ થયેલ નિબંધોએ કહેલું, રોગ તો 5 છે. આમ લખ્યાના 40 વર્ષ પછી એમને કેન્સર થયું. આ દરમિયાન કેન્સરના કારણે અનુભવાતી લાચારી અને કવિની ટકરામણ થતી રહી. છેલ્લા કાવ્ય સંગ્રહમાંની એક ખંડેર સરખા ખોળીએ, ક્યાં સુધી રહેશો સુબાજી, ક્યાં સુધી? ઝંખવાતી દીવડાની આંખ, ઝંખવાતી દીવડાની આંખ, પિંજરામાં પંખીની પછડાઈ પાંખ, સંભવાનો આ સમય પડવાનો કહે છે. ઘરમાં ઘણું અબ રાહ જુએ જમનાટ, ઘૂંઘટ પટની જેમ અને આ કવિ જરીકે ભયભીત મતસે ઘૂંઘટની જેમ અનંતનો પટ ગગન ખોલતી બારીમાંથી જાણે
ચંદ્રકાંત શેઠની કવિતાના મૂળિયા પોતે વાણીમાં ઊંડા ઉતરતા ગયા છે અને વિસ્તરતા વિકસતા ગયા છે. આ મૂળિયાએ પાતાળમાંથી જળ મેળવ્યું છે અને આકાશમાંથી તેજ. પરંપરા અને આધુનિકતા, કલ્પનો અને રૂપકો, તર્ક, વિચાર અને પ્રતીકો, લયનો ઉજાસ અને શબ્દનું સત, ચંદુડીઓ અને ચંદ્રકાંત શેઠ, બધું એ એમના કાવ્યમાં ઓગળતું જાય છે અને નવા નવા પરિમાણો સિદ્ધ થતા જાય છે. એમનું સર્જન ઊંડે અને ઊંચે પેલે પાર ભણીની ગતિ સાધે છે. થોડા સમય પહેલા, થોડા મહિનાઓ પહેલા વિદાય થયેલા શબ્દ અને સત્યના સાધક એવા કવિ શ્રી ચંદ્રકાંત શેઠને વંદન કરીને વિરમો. થેન્ક યુ. આપ સૌનો આભાર. વંદન. ખૂબ ખૂબ આભાર યોગેશભાઈ, તમે મોજ કરાવી દીધી. આટલા ટૂંકા સમયમાં અને આટલા મોટા ગજાના કવિને મોટા સ્પાનમાં જે વાત કરી તમે, એમાં કેટલું બધું નાની નાની ચમચીઓમાં જેમ આચમન કરીએ એ રીતે તમે ઘણું બધું અમારી સામે મૂકી આપ્યું. માટે તમારો ખૂબ ખૂબ આભાર. મને લાગે છે થોડો સમય છે એટલે આપણે પ્રશ્નો કોઈને પ્રતિભાવ આપવા હોય એ લઈએ એ પહેલા હું તમે જે એક કવિતા વાંચી એ જો મારાથી શેર થાય તો હું એ શેર કરું. કમ્પોઝ કરેલું છે અમર ભટ્ટે. જો થઈ શકે તો હું પ્રયત્ન કરું છું. હાજી હાજી. નભ ખોલીને જોયું, પંખી નથી નથી. નભ ખોલીને જોયું, પંખી નથી નથી. જળ ખોલીને જોયું, મોતી નથી નથી. નભ ખોલીને જોયું, પંખી નથી નથી. સતત છેડીએ તાર, છતાં કઈ રણ કે નહીં. સતત છેડીએ તાર, છતાં કઈ રણ કે નહીં. આ કેવો ચમકાર, કશું એ ચમકે નહીં. ખોલી જોયા સૂર, હલક એ નથી નથી. ખોલી જોયા સૂર, હલક એ નથી નથી. ખોલી જોયા નૂર, નજર એ નથી નથી. ખોલી જોયા નૂર, નજર એ નથી નથી.
લાંબી લાંબી વાટ પહોંચતી ક્યાંય નહીં. લાંબી લાંબી વાટ પહોંચતી ક્યાંય નહીં. આ પગલાં ક્યાં જાય મને સમજાય નહીં. આ તે કેવા દેશ દિશા જ્યાં નથી નથી. આ તે કેવા દેશ દિશા જ્યાં નથી નથી. આ મારો પરિવેશ હું જ ત્યાં નથી નથી. આ મારો પરિવેશ હું જ ત્યાં નથી નથી. તો આપણે એક સરસ ચોક્કસ અમરભાઈ નું આ ગીત ગાયું. એમના થોડુંક મારે ઓડિયો મારો કદાચ ઇન્ટરનેટ મારું અનસ્ટેબલ છે. હોપફુલી તમે બધાને સરખું સંભળાયું હશે ઓડિયો ફાઇલ. આપણે સરસ રીતે ચંદ્રકાંત શેઠનું જીવન કવન યોગેશભાઈના મુખે સાંભળ્યું. અમરભાઈના કંઠે સરસ કવિતા નું ગાન સાંભળ્યું. મને લાગે છે ફરી એકવાર હું આભાર માની યોગેશભાઈનો અને આ ફ્લોર ઓપન કરું છું. કોઈને કંઈ પ્રશ્ન પૂછવા હોય, પ્રતિભાવ આપવા હોય તો તમે હેન્ડ રેઝ કરજો. પછી મ્યુટ કરીને કંઈ પૂછવું હોય તો પૂછી શકો, પ્રતિભાવ આપી શકો. કોઈને કંઈ કહેવું છે? કંઈ? ઓકે, મને લાગે છે કે કોઈ પ્રશ્નો નથી અહીંયા. પણ કેટલીક કમેન્ટ્સ છે એમાં ભદ્રાબેને મૂક્યું છે કે આ ચંદુડિયાનું વર્ણન ખૂબ ગમ્યું અને અમુક જે કૃતિ યોગેશભાઈએ રજૂ કરી હતી ધૂળમાંની પગલીઓ, તો એ સરસ પ્રતિભાવ મળ્યા છે. આખો કાર્યક્રમ આપણે ફેસબુક ઉપર લાઈવ સ્ટ્રીમ કર્યો છે એટલે એને માણી શકશે ભાવકો પાછળથી, અને યુટ્યુબ ઉપર પણ આપણે મૂકીશું. તો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે આપણે આ બેઠક એનું સમાપન કરીએ પહેલા હું વિપુલભાઈને કહું એમને કંઈ કહેવું હોય તો આગામી કાર્યક્રમો વિશે. આભાર પંચમભાઈ. યોગેશભાઈ, તમે મજા તો કરાવી છે, સારું લાગ્યું, આભાર. હવે પછીનો જે કાર્યક્રમ છે એની હું યાદ અપાવું. આ મહિનાની 25મી તારીખે અમદાવાદના સાહિત્ય પરિષદના મકાનના રાવી પાઠક સભાગૃહમાં શનિવારે સાંજના 7 વાગે આપણી ગુજરાતી સાહિત્ય અકાદમી પ્રકાશિત દીપક બારડોલીકરની 5 પુસ્તકનું વિમોચનનો એક અવસર ત્યાં છે. ડૉક્ટર અદમ ટંકારવી અને પ્રકાશ નશા મુખ્ય અતિથિઓ છે અને કાર્યક્રમમાં અમદાવાદના મિત્રો, વડોદરાના મિત્રો જોડાઈ શકે એવી એક વિનંતી કરું અમારા સૌ વતી, અકાદમી વતી. એ જ રીતે હવે પછીનો આ રીતનો કાર્યક્રમ હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાય પીઠ હેઠળ શનિવાર 1 ફેબ્રુઆરીએ
આપણા અહીંના બપોરે 2 વાગે કેલિફોર્નિયા વાળા આપણા જાણીતા ગાયક વિજય ભટ્ટ આશ્રમ ભજનાવલીમાંથી એમને ચુનંદા હોય એ પદોને લઈને એ રજૂઆત કરશે. એમનું માનવું છે કે ગાંધી સાહિત્યમાંથી જો લાંબા અરસા સુધી જો ટકી નભી શકે એવું કોઈ પણ પુસ્તક હોય તો એ આશ્રમ ભજનાવલી છે. અને 30મી તારીખે ગાંધી નિર્વાણ દિવસ પછીનો એ અવસર આપણો અગત્યનો સાબિત થાય એમ પણ બને. તો હું સૌને નોતરું કે આવો તે દાડે અને આપણે સાથે આશ્રમ ભજનાવલી વિજય ભટ્ટને કંઠે જાણીએ અને માણીએ. આથી વિશેષ કહેવાનું નથી. પંચમભાઈ. આભાર વિપુલભાઈ. હવે પછીના કાર્યક્રમોની માહિતી માટે તમે સૌ જોડાયા આ કાર્યક્રમમાં, માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. ફરીથી તમને મળીશું, જોઈશું આવતા કાર્યક્રમમાં ફેબ્રુઆરીમાં. યોગેશભાઈ, ફરી એકવાર થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ ધીસ સૌનો આભાર. ઓપોર્ચ્યુનિટી. ચાલો આવજો, મળીએ છીએ આપણે ફરી.